બિલવાડી ગામે એકાદશ કુંડીય સશસ્ત્ર ચંડી મહાયજ્ઞનો પ્રારંભ. રાષ્ટ્ર કલ્યાણ અને રામ મંદિર નિર્માણ હેતુ સશસ્ત્ર ચંડી મહાયજ્ઞનો શુભ આરંભ. મહાયજ્ઞના પ્રથમ દિવસે પ્રાશ્ચિત કર્મ, 10 વિધ સ્નાન, શોભાયાત્રા, મંડપ પ્રવેશ અને મંડળ પ્રવેશના કાર્યક્રમ યોજાયા. જાલોદ તાલુકાના લીંબડી નજીક બિલવાડી ગામે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ તેમજ શ્રી રામ મંદિર નિર્માણ હેતુ એકાદશ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સવારે 10 કલાકથી પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ અને બનારસના વિદ્વાન પંડિતો દ્વારા એકાદશ કુંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ પ્રાયશ્ચિત કર્મ વિધિ કરવામાં આવી હતી. આ વિધિમાં મનુષ્ય મિત્રથી જાણે અજાણે કોઈ પાપ થયા હોય તેમજ માનસિક અને શારીરિક તેમજ પૂજામાં બેસવા માટે યોગ્ય બનવા માટે તેમજ તમામ પાપોમાંથી મુક્તિ મળે તે હેતુથી પ્રાયશ્ચિત કર્મની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ અલગ અલગ દ્રવ્ય જેમ કે ગૌમૂત્ર, માટી, સુવર્ણ, સોપારી, ચંદન, ભસ્મ સહિતના 10 દ્રવ્યથી શરીરથી બહારના શુદ્ધિકરણ માટે 10 વિધ સ્નાન કરવામાં આવ્યું હતું. તેમજ ભગવાન શ્રી વિષ્ણુનું શાલિગ્રામ સહિત પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ યજ્ઞમાં બેસનાર તમામ યજમાનને યજ્ઞોપાવિત જનોઈ ધારણ કરવામાં આવી હતી. તેમજ ત્યારબાદ પ્રાયશ્ચિત હવન કરવામાં આવ્યું હતું. આ એકાદશ કુંડીય સશસ્ત્ર ચંડી મહાયજ્ઞ કરવા માટે લાયક બની શકે. તદુપરાંત કાર્યક્રમમાં શોભાયાત્રા નીકળવામાં આવી હતી. ત્યારબાદ મંડપ પ્રવેશ કરવામાં આવ્યો હતો. પંચાંગ કર્મ, મંડળ સ્થાપના જેવા અનેક કારણો યોજાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી યજમાનો સહિત દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને આચાર્ય નલિનભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ મોહનિયા, દાહોદ.